નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર અને એસટી નિગમના કર્મચારીઓના ગંભીરતાવાળા સળગતા પ્રાણ પ્રશ્નો સંકલન સમિતિ દ્વારા હલ થઈ શક્યા નથી. કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે એસટી નિગમના માન્ય ત્રણેય સંગઠનો દ્વારા બનેલી સંકલન સમિતિ દ્વારા એસટી નિગમના કર્મચારીઓના મહત્વના એવા પ્રાણ પ્રશ્નો જેવા કે એસટી નિગમના કર્મચારીઓના ગંભીરતાવાળા સળગતા પ્રાણ પ્રશ્નો જે કદી હલ થાય એવું લાગતું નથી, તેમ છતાં કર્મચારીઓ તાત્કાલિક હલ થાય તેવી અપેક્ષા સાથે રાહ જોઈને બેઠા છે. જેવા કે ઇઝાફા વિસંગતતા દૂર કરવી, 10, 20, 30 વર્ષ મળતું ઉચ્ચતર પગાર ધોરણને ગ્રેડ પે ડ્રાઈવર, કંડક્ટર અને અન્ય સ્ટાફને આપવા, 7મા પગાર પંચ પ્રમાણે ઓવરટાઈમ આપવો, ડ્રાઈવર અને કંડક્ટરનું સમાન પગાર ધોરણ કરવું, ટીસી અને એટીઆઈનું સમાન પગાર ધોરણ કરવું, રાઉન્ડ ફિગર ભાડું કરવું, કામના કલાકો પ્રમાણે ઓવરટાઈમ આપવો, T9 પરિપત્ર પ્રમાણે સિનિયોરિટી મુજબ લેખિત માંગણી અનુસાર નોકરીઓ લખવી, નિગમના મુખ્ય પરિવહન અધિકારીઓનો પરિપત્ર હોવા છતાં અમલ થતો નથી તેવો અમલ કરાવવો, ઓફ જમા હોય તો ખોટા ગેરહાજર રિપોર્ટ કરીને પગાર કાપી લેવાનું બંધ કરવું. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકાર હસ્તકમાં બોર્ડ નિગમના કર્મચારીઓને મિનિમમ 9,000 પેન્શન આપવાની જાહેરાત કરી. તેનો તાત્કાલિક એસટી નિગમના નિવૃત્ત કર્મચારીઓને પણ પેન્શન યોજનાનો લાભ મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરાવી નિગમના વયોવૃદ્ધ વરિષ્ઠ કર્મચારીઓને લાભ અપાવવો. એસટી નિગમની સંકલન સમિતિએ ઉપર મુદ્દાઓ અંગે તાત્કાલિક જાગૃતતા દેખાડી કામદાર હિતમાં નિર્ણય લે તે માટે કર્મચારીઓ રાહ જોઈને બેઠા છે. રાજ્ય સરકારના તમામ જાહેર સાહસો બોર્ડ નિગમમાં સૌથી મહત્વનું સાહસ રાજ્ય સરકારનું હાથપગ સમાન એસટી નિગમનું રહ્યું છે. ગુજરાત રાજ્યના વિકાસના તેમજ સરકારી કામકાજમાં સૌથી વધુ ફાળો એસટી નિગમ અને એના કર્મચારીઓએ આપ્યું છે. તેમ છતાં નિગમના કર્મચારીઓને રાજ્ય સરકારના તમામ બોર્ડ નિગમના કર્મચારીઓ કરતાં સૌથી વધુ અન્યાય એસટી નિગમના કર્મચારીઓને થઈ રહ્યો છે, જેથી કર્મચારીઓમાં એક અસંતોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે, જેને સંકલન સમિતિ દ્વારા સરકાર પાસેથી ન્યાય અપાવી નિગમના વર્તમાન કર્મચારી તેમજ નિવૃત્ત કર્મચારીને ન્યાય અપાવી સંતુષ્ટ કરવા ખૂબ જ જરૂરી છે. રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.